आरोपियों ने दोस्तों से बाइक उधार लेकर रात के समय पाल और अडाजन इलाकों में वॉक करने वाले लोगों को निशाना बनाकर चेन स्नैचिंग की वारदातों को अंजाम दिया। क्राइम ब्रांच ने वडोदरा के मूनलाइट सिनेमा के पास से इन दोनों शातिर अपराधियों को गिरफ्तार किया है। पकड़े गए आरोपियों में 24 वर्षीय मोहित रामनिवास पटेल और 21 वर्षीय राहुल बाल मुकुंद चंद्रवंशी शामिल है। पुलिस ने इनके पास से 11.15 लाख रुपए की 12 सोने की चेन और 3 बाइक मोपेड समेत कुल 12.85 लाख रुपए का सामान बरामद किया। 2024 में पाल और अडाजन क्षेत्र में चेन स्नैचिंग के 12 मामलों में सुलझाया गया। आरोपी ने चेन बेचकर मिले पैसे दुबई के डांस बार में खर्च कर दिए। पुलिस से बचने के लिए वे मास्क पहनकर स्नैचिंग करते थे। खास बात यह है कि मुख्य आरोपी मोहित इससे पहले लूट समेत 21 मामलों में गिरफ्तार हो चुका है। वर्ष 2020 में उसे पासा के तहत अपराधियों को नियंत्रण में रखने के तहत गिरफ्तार किया गया है। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે પાંડેસરા વિસ્તારના મૂનલાઇટ એરિયા પાસેથી વડોદ ગામના રોડ પાસેથી એક ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સિસોદિયા અને દેસાણીને એક સ્પેસિફિક ઇન્ફોર્મેશન મળી હતી કે બે નામ જે નોટોરિયસ ક્રિમિનલ છે મોહિત પટેલ અને રાહુલ ઉર્ફે રંગા ચંદ્રવંશી આ બંને ચેઇન સ્નેચિંગના ઘણા બધા ગુનાઓમાં સંડોવાયેલ છે અને આ જગ્યાથી પસાર થયા છે। આ બાતમી આધારે આ બંનેને પકડી લાવવામાં આવ્યા હતા અને પકડી અને આ બંનેની પૂછપરછ કરતા આ બંને અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલા જણાય। અગાઉ મોહિત પટેલ છે એ 22 ગુનાઓમાં ચેન સ્નેચિંગ બોડી ઓફેન્સ જેટલા ગુનાઓમાં અલગ અલગ પોલીસ સ્ટેશનો સુરત શહેરમાં પકડાયેલો હતો અને અત્યારે ચાલુ હમણાંની પૂછપરછમાં આ બંને સુરત શહેરમાં 12 થી વધુ ચેન સ્નેચિંગના ગુનાઓમાં પકડાયેલા સંડોવાયેલું જાણવા મળ્યું। આ બંનેની એમો એવો હતી કે અલગ અલગ સ્કૂટર એક્ટિવા એક્સેસ કરિશ્મા બાઇક આ બધા બાઇકો ઉપર પાલ અને અડાજણ વિસ્તારમાં સાંજના ટાઈમે મેક્સિમમ લોકો જે ચાલવા વોક કરવા નીકળે છે એમના ગળામાંથી ચેન સ્નેચિંગ કરતા હતા અને મોટાભાગે એ પુરુષોને પણ ટાર્ગેટ કરતા હતા જેથી પુરુષોને એમના માઇન્ડમાં એવું હતી મેન્ટાલિટી કે પુરુષો એક તો સાચી ચેન પહેરશે અને વજનવાળી ચેન થશે એમની પાસે એટલે પુરુષોને પણ એ લોકો ટાર્ગેટ કરતા હતા ચાલતા માણસોને અને સ્ત્રીઓને ટાર્ગેટ એકલ દુકલ જે જતા હોય એમને ટાર્ગેટ કરી અને ચેન લઈને ભાગી જતા હતા। આમની પાસેથી અંદાજે 12 લાખ કરતાં વધુનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। 11 ચેન રિકવર કરવામાં આવી છે, 3 મોટરસાઇકલ કબજે લેવામાં આવ્યા છે અને 12 થી વધુ ગુનાઓને શોધી કાઢવામાં આવ્યા છે અને આમના વિરુદ્ધ આગળની પૂછપરછ હજુ ચાલુ છે અને સખત કાર્યવાહી કરવામાં આવશે। અત્યારની જ પૂછપરછ દરમિયાન છેલ્લા 4 માસમાં 4 થી 5 માસ દરમિયાન 12 ગુનાઓનું એમ લોકોએ કબૂલાત કરી છે। संवाददाता स्वामी वल्लभ BHP न्यूज़ सूरत।